વિશ્વભરમાં આજે ઇન્ટરનેશનલ પેશન્ટ સેફ્ટી ડેની ઉજવણી કરવામાં આવી રહી છે, જેની શરૂઆત વર્ષ 2019માં કરવામાં આવી હતી। આ દિવસનો મુખ્ય હેતુ આરોગ્ય સેવાઓ દરમિયાન દર્દીઓને થતા નુકસાનને અટકાવવાનો અને તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવાનો છે। રાજકોટમાં ગોકુલ હોસ્પિટલના ક્રિટિકલ કેર નિષ્ણાંત ડોક્ટર તેજસ મોતીવરસે અબ તક મીડિયા સાથે વાત કરતા જણાવ્યું હતું કે આ દિવસ ફક્ત દર્દીની સંભાળ માટે જ નહીં, પરંતુ દર્દીની સુરક્ષા માટે અને તેના પરિવારના સભ્યોનો સહયોગ પણ કેટલો અગત્યનો છે તે વિશે જાગૃતિ ફેલાવે છે। નમસ્કાર, હું છું આપનો દોસ્ત અરુણ દવે। વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે, આજના આ દિવસની આપણે ચર્ચા કરીશું। આપને વિવિધ જાણકારી પણ મળશે, વિવિધ પ્રશ્નોના જવાબ પણ આપણે નિષ્ણાતો પાસેથી મેળવશું। ખાસ કરી અને જે ગોકુળ હોસ્પિટલની જે ક્રિટિકલ કેર જે સમગ્ર સિસ્ટમ છે, ઇમરજન્સીમાં પેશન્ટને કેવા પ્રકારની સારવાર અપાય છે એ સંદર્ભે નિષ્ણાત એવા ખૂબ જ જાણીતા રાજકોટના ડૉક્ટર તેજસ મોતીવરસ સાહેબ સાથે આપણે સીધી ચર્ચા કરશું। સાહેબ, આજનો આ દિવસ છે એ શું છે? આજનો જે દિવસ છે એનો વર્લ્ડ પેશન્ટ સેફ્ટી ડે તરીકે ઉજવવામાં આવે છે। એ WHO એ 2019થી ઇનિશિયેટિવ ચાલુ કરેલું છે કે દર્દીની સુરક્ષા આજના જમાનામાં ખૂબ જ મહત્ત્વની છે અને એને સેલિબ્રેટ કરવા માટે એનો મેસેજ સમગ્ર કમ્યુનિટીમાં, સમગ્ર વિશ્વમાં પહોંચાડવા માટે આ દિવસ ઉજવવામાં આવે છે। ખાસ કરી અને સર, જ્યારે ઇમરજન્સીમાં કોઈ પેશન્ટ આવતું હોય, ઘણા કિસ્સાને કારણે બેભાન થઈ ગયું હોય, ચક્કર આવી ગયા હોય, પડી ગયો હોય, એક્સિડન્ટ હોય, તો ખાસ કરી અને જે એના ઇમરજન્સીના જે મહત્ત્વના પાર્ટ છે એમાં સૌથી અગત્યની છે એ પેશન્ટના પરિવારનો સહયોગની વાત આવે છે, જેથી તમને ટ્રીટમેન્ટમાં તાણ ન આવે, તમે નિયત સમયમાં બધું કરી શકો। તો આ સંદર્ભે થોડીક માહિતી આપશો? સૌથી પહેલાં તો જ્યારે ઇમરજન્સીમાં દર્દી આવે છે ત્યારે આ જે સેફ્ટીની વાત આવે છે એમાં સેફ્ટીનો સૌથી મહત્ત્વનો મુદ્દો છે ટ્રાન્સપરન્સી। દર્દી, ડૉક્ટર, હેલ્થકેર પ્રોવાઈડર અને દર્દીના પરિવારજનો, સગા અને એમના કેરટેકરો જેટલા છે એ બધા વચ્ચેની ટ્રાન્સપરન્સી અને સહયોગ બહુ જરૂરી છે, તો દર્દીની સારવાર કરી શકાય। પહેલાં સાચી સારવાર, સુરક્ષિત સારવાર કરી શકાય। પહેલાંના જમાનામાં કેવું હતું કે એક સાદો રોગ હતો અને ડૉક્ટર સારવાર કરતા। હવે રોગોને ખૂબ જ કોમ્પ્લેક્સ રોગો કે જેમાં પહેલાંના ભૂતકાળમાં પહેલાંના જમાનામાં આ રિકવરીની કંઈ અપેક્ષા ન હોય એ પણ હવે બચી જાય છે। એટલે આ બધું સ્પેશિયલાઇઝ ટ્રીટમેન્ટ આવી ગઈ, એટલે આખું એક ટીમવર્ક છે। આમાં સેફ્ટીનું ખૂબ જ મહત્ત્વ આપેલું છે। અમારા ક્રિટિકલ કેરમાં સૌથી પહેલો મોટો છે ડુ નોટ હાર્મ, એટલે એવું કોઈ પણ પગલું નહીં ભરવાનું કે જેનાથી દર્દીને નુકસાન થાય। એટલે હવે બધા લોકોનું આમાં સહયોગ જરૂરી છે। ડૉક્ટર પોતે પ્રોટોકોલાઇઝ સારવાર કરવી જોઈએ। જે કાંઈ પણ એમની ભણતર છે, અને ખાલી ભણતર નહીં, તાલીમ પણ એટલી જ જરૂરી છે। તાલીમબદ્ધ ડૉક્ટર જોઈએ, હેલ્થકેર વર્કર છે, એના જે ડૉક્ટર જે હેલ્થકેર પ્રોવાઈડ કરે છે એ લોકો પણ ખૂબ તાલીમબદ્ધ હોવા જોઈએ અને પ્રોટોકોલાઇઝ મેનરમાં જ સારવાર કરતા હોવા જોઈએ। આ જ સમયે દર્દીના રિલેટિવ્સ એનું પણ ખૂબ મહત્ત્વ વધી જાય છે કે એમને સૌથી સાચી અને પ્રોપર ક્વેશ્ચન્સ પૂછવા જોઈએ અને પ્રોપર એમને ઇન્ફોર્મેશન ડૉક્ટરોને અને હેલ્થકેર પ્રોવાઈડરોને આપવી જોઈએ। જેમ કે એમની એલર્જી શું છે, એમને કઈ દવાની પહેલાં સારવાર લીધી હતી, એમને કયું વ્યસન છે, આ બધી વસ્તુઓ છુપાવી ન જોઈએ અને એક ટ્રાન્સપરન્સીનો માહોલ ઊભો થવો જોઈએ। બીજી પણ એક મહત્ત્વની વાત છે સેફ્ટી વિશે કે દર્દીના રિલેટિવ, પરિવારજનો અને દર્દીનો એ હક બને છે કે સારવાર શું થઈ રહી છે, સારવારમાં રિપોર્ટ્સ થઈ રહ્યા છે તો એ કયા થઈ રહ્યા છે, એને કયા લેવલ ઉપર સારવારને લઈ જઈ રહ્યા છે, એના દરેક પ્રશ્ન હેલ્થકેર પ્રોવાઈડરને પૂછે અને હેલ્થકેર પ્રોવાઈડર અને ડૉક્ટરની ડ્યુટી બને છે કે આનો સૌથી પહેલાં જવાબ આપવો। આ મહત્ત્વની વસ્તુ છે જેનાથી ડૉક્ટર અને દર્દીના પરિવારજનો વચ્ચે એક ટ્રસ્ટ મેન્ટેન રહે। પ્રોટોકોલાઇઝ સારવાર કરવાથી અને એક મોટો રાખવાથી ડુ નોટ હાર્મ જનરલી સારવાર સુરક્ષિત બને છે અને આપણે લગભગ રાજકોટમાં અત્યારે જે જોઈએ તો ખૂબ જ એડવાન્સ થયું છે ક્રિટિકલ કેર, અને આ મોટો સાથે જ દરેક જગ્યાએ સારવાર થતી હોય એવું મને લાગી રહ્યું છે।
ખાસ કરીને જોઈને દર્શક મિત્રો ક્યાંક ને ક્યાંક જે આપણો સગાનો સહયોગ છે એ તબીબી ટ્રીટમેન્ટ માટે ખૂબ જ આવશ્યક છે. તો ખાસ કરીને સર મારે હવે એ જાણવું છે કે આ વખતેનું જે સ્લોગન છે એમાં ક્યાંક ને ક્યાંક એવી વાત કરવામાં આવી છે કે નવજાત શિશુથી જ પ્રારંભિક સાર અને સંભાળની જે વાત છે કે શરૂઆતથી જ આપણે સંભાળ કરીએ. તો ક્યાંક ને ક્યાંક આ જે સૂત્ર છે એ સંદર્ભેની આપ વાત કરશો. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશને સેફટીના જેટલા અભિગમો છે એટલા દર વર્ષે સ્લોગનના રૂપે કે એક મોટો રાખીને આગળ વધે છે. સૌથી પહેલાં વર્ષ હતું ત્યારે દર્દીના સેફટીની વાતો કરી, પછી વાતો કરી કે એક વખત એવી પણ વાતો આવી કે હેલ્થકેર વર્કર અને ડૉક્ટરોની સેફટી, કેમ કે જો ડૉક્ટર અને હેલ્થકેર વર્કર સલામત હશે તો સારવાર થશે. એ રીતે આ વર્ષે 7મા વર્ષે એમની જે આવી છે કે ચાઇલ્ડ સેફટી અને ન્યૂબોર્ન સેફટી, એટલે જ્યારે જે ફિટલ મોર્ટાલિટી રેટ છે એટલે કે નવજાત શિશુ જ્યારે જન્મે ત્યારે જે મૃત્યુ આંક છે એ અમુક સેફ ડિસિઝનથી, અમુક સેફટી મેઝર્સ રાખવાથી કઈ રીતે પ્રિવેન્ટ કરી શકાય એનો આ વખતે સ્પ્રેડ સમાજને એના વિશે જ્ઞાન મળે એના માટે આજે આ વખતે મોટો રાખવામાં આવેલો છે. અને આ સેફટી જ ને આ સૂત્ર જ એ લેવલે પહોંચાડ્યું છે કે ભારતમાં આજે છેલ્લા 50 વર્ષમાં કહીએ તો જે ફિટલ મોર્ટાલિટી રેટ છે, ઇન્ફન્ટ મોર્ટાલિટી રેટ છે એ ખૂબ જ ઘટી અને સાવ તળિયે જતી રહી છે. પર્ટિક્યુલરલી વેલ ડેવલપ એરિયામાં, અર્બન એરિયામાં તો આ ખૂબ જ નહિવત લેવલે પહોંચી ગઈ છે. સર હવે મને અંતમાં એક એ પ્રશ્ન થાય છે કે ખાસ કરી અને જે અદ્યતન સાધન સારવાર ને સંભાળ ને નિષ્ણાત સ્ટાફ ને આ તમામ જ્યારે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી જ્યારે સેટઅપ હોય છે ત્યારે ક્યાંક ને ક્યાંક બહુ ગંભીર રોગોમાં પણ પેશન્ટનો બચાવ બહુ ઝડપથી થાય છે. તો આ એક મેડિકલ ફેસિલિટીની જે સમાજ માટે ખૂબ જરૂરિયાત છે અને ઘણા લોકો બચી જાય છે. તો આ વિશે એક આંશિક વાત કરશો. ખૂબ મહત્ત્વની વાત છે. અત્યારે આજના જમાનામાં આજે 2025ની સાલમાં છે આપણે, એટલે આ સદીના આ ભાગમાં મેડિકલ સાયન્સે ઘણું ડેવલપમેન્ટ કરેલું છે. ડેવલપમેન્ટની જ વાત કરીએ તો આજે જે લેટેસ્ટ ટેકનોલોજી કહેવાય ECMO, એક્સ્ટ્રા કોર્પોરલ મેમ્બ્રેન ઓક્સિજનેશન, એટલે કે જેમનું હાર્ટ અને ફેફસા કોઈ પણ કારણસર બંધ થતા હોય, જેમ કે પ્રેગ્નન્સીના કારણે કોઈનું હાર્ટ નબળું પડી જતું હોય જે ટેમ્પરરી હોય પણ એ સામાન્ય રીતે દવાથી ન બચાવી શકાય. કોઈ ઝેરી દવા પીધી હોય અને એના કારણે હાર્ટ ફેલ થતું હોય તો જ્યાં સુધી દવા એના શરીરમાંથી નીકળે નહીં, જેને નોર્મલી 7 થી 8 કે 10 દિવસ થતા હોય, એવા દર્દીઓને ટેમ્પરરી કૃત્રિમ હૃદય અને કૃત્રિમ ફેફસા ઉપર આપણે રાખીએ તો એનો બચાવ થઈ શકે છે. આ એક મારી દૃષ્ટિએ ખૂબ જ ચમત્કારિક વસ્તુ છે. વેન્ટિલેટર કે જે આજથી અમે જ્યારે પ્રેક્ટિસ ચાલુ કરી હતી 20 વર્ષ પહેલાં, ત્યારે એવું હતું કે વેન્ટિલેટર પર મૂક્યા એટલે હવે તો પૂરું જ ને. ના, આજે એવું ક્યાંય નથી લાગતું કે વેન્ટિલેટર પર મૂક્યા એટલે પૂરું. મોટા ભાગના 95 થી 98% જેમની પ્રાઇમરી બીમારી સારી થઈ જાય એ લોકો વેન્ટિલેટર પરથી બહાર આવે જ છે. એટલે મેડિકલ સાયન્સ એટલું એડવાન્સ થયું છે. ટ્રોમા પ્રોટોકોલ છે. ટ્રોમાને હવે જે ઈજા સાથે, અકસ્માત સાથે જે દર્દીઓ આવે છે એની પ્રોટોકોલાઇઝ સારવારથી કઈ વસ્તુને પહેલાં અડવી, જેમ કે આ સેફટીની જેમ આપણે વાત કરીએ તો પ્રોલીટ્રોમા હોય એટલે કે અકસ્માત થયો હોય, માથામાં ઈજા હોય, ફેફસામાં ઈજા હોય, હાડકામાં ઈજા હોય, તો પ્રોટોકોલ પ્રમાણે કઈ વસ્તુની પહેલાં સારવાર કરવી, કઈ વસ્તુની બીજી સારવાર કરવી, કઈ વસ્તુની ત્રીજી સારવાર કરવી, એ રીતે સ્પેશિયલ પ્રોટોકોલ બની અને આપણે સેફટી વધારી શક્યા છે. હોસ્પિટલમાં દાખલ થનારા દર્દીઓમાં આપણે મૃત્યુ આંક ઘણો નીચે લઈ આવી શક્યા છે. અસાધ્ય બીમારીઓ હતી, અસાધ્ય કન્ડિશનો હતી, એને પ્રેક્ટિકલી આપણે 100% ટ્રીટ કરી શકીએ છીએ. એક ઉદાહરણ આપું આના માટે તો અમે જ્યારે મેડિકલ કોલેજમાં હતા ત્યારે આ પારાની ગોળી જે વ્યક્તિ પી જાય એ વ્યક્તિ પ્રેક્ટિકલી એવું કહેવાતું કે 100% આને ડેથ જ છે. ઇવન હું પણ એમાં હતો, કેમ કે મને એવું હતું કે હૃદય છે આમાં ઇરરિવર્સિબલ, એટલે કે હવે પાછું રિટર્ન ન થઈ શકે એ રીતે ડેમેજ થાય છે. પણ આજે ઉદાહરણ તરીકે અત્યારે પણ દર્દીને ECMO પર મૂકી અને પારાની ગોળી કે જે ઘઉંમાં નાખવાના ટીકડા હોય એમાંથી 5-6 દિવસ ECMO ઉપર રાખીને એકદમ સાજા કરીને ઘરે મોકલી શકાય છે. અત્યારે જ ઉદાહરણ છે જેમનું ECMO અમે આજે કાઢી લીધું છે. એ છેલ્લા 5 દિવસથી ECMO પર હતા અને ECMO પરથી અમે કાઢી લીધું. એટલે આ જે ચમત્કારો હવેના જમાનાના
મેડિકલ સાયન્સ કરી રહ્યા છે એને મેં જે જર્ની જોઈ છે આટલા વર્ષોમાં, એ જોતાં એવું લાગે છે કે કાંઈક આપણે ખૂબ નવું કરી રહ્યા છે. પણ આમાં હાર્ટ તો પેશન્ટ સેફટી જ છે. આ બધી સારવાર બેધારી તલવાર છે, એમાં ખૂબ ધ્યાન રાખવું પડે. આખી ટીમનો ફાળો હોય છે, દર્દીના સગાથી લઈને દર્દી પોતાના સુધી દરેકનો ફાળો હોય છે, ત્યારે આ બધું શક્ય બને છે. ખૂબ જ સરસ વાત કરી મોતીવરસ સાહેબ. હવે અંતમાં અમે અબ તકના દર્શકો માટે એક પ્રજાજોગ સંદેશની વાત કરતા હોય છે. ઘણીવાર દાખલા તરીકે આપણે જોઈએ તો કોઈ પણ પેશન્ટ હોય એનો પણ સહયોગ એ ડૉક્ટરને જરૂરી હોતો હોય છે, સગાનો જરૂરી હોય છે. તો અંતમાં આ પેશન્ટ, એના દર્દીઓ એ સંદર્ભે ક્રિટિકલ કન્ડિશન હોય કે ન હોય, તો એ સંદર્ભે જ્યારે હોસ્પિટલમાં કોઈ પણ માણસ આવે છે ત્યારે એને કેવા પ્રકારના સહયોગની, કેવા પ્રકારના તમે એને સૂચન કરી શકો, કેવી એને વાત કરી શકો? મારે આ સમયે દર્દીને અને હેલ્થકેર વર્કરોને અને અમારા તમામ ડૉક્ટરોને અમારે કહેવાની આઈડિયલી જરૂર નથી, કેમ કે મેં જોયેલું છે મોટા ભાગના સારા ડૉક્ટરો જે છે એ બધા આ નિયમોને ફોલો કરીને જ આગળ વધે છે. પણ મારે છતાં પણ સમાજને સંદેશો મળે એના માટે બે વાત કહેવી છે. એક તો ડૉક્ટરની ફરજ છે કે દર્દીના સગાને, દર્દીના પરિવારજનોને સંપૂર્ણ માહિતી આપવી કે શું થઈ રહ્યું છે, શું ચાલી રહ્યું છે, કયા લેવલે સારવાર છે, અને કોઈ પણ રિપોર્ટ કરાવે, ભલે એ નાનામાં નાનો કેમ ન હોય, તો પણ એને શું કામ કરાવે છે એની જાણકારી આપવી. અને દર્દીનો હક છે કે આ બધું, દર્દીના સગાનો હક છે, દર્દીનો હક છે કે આ દરેક વસ્તુ એ પૂછે અને એના વિશે એ માહિતી મેળવે. આ બંને વસ્તુ થઈ. બીજું, ડૉક્ટર માટે, હેલ્થકેર વર્કર માટે અમે લોકો મશીનની સારવાર નથી કરતા, મોબાઈલ રિપેર નથી કરતા કે ગાડી રિપેર નથી કરતા. એક માનવ શરીરની સારવાર કરી રહ્યા છે. જે કોઈનો ભાઈ છે, કોઈની બહેન છે, કોઈનો દીકરો છે, કોઈની દીકરી છે, કોઈનો માતા છે, કોઈનો પિતા છે. એટલે આ માનવને આપણે સાજા કરી રહ્યા છીએ. આમાં જે ડૉક્ટરના જે વ્યવસાય છે એને મહાન બનાવનારા એક જ વસ્તુ છે કે આમાં આખી વાત લાગણી સાથે અને નૈતિકતા સાથે જોડાયેલી છે. એટલે આ નૈતિકતા અને આ લાગણી ક્યારેય ડૉક્ટરમાંથી ઓછી ન થવી જોઈએ. સાથે દર્દીના પરિવારજનોને માટે મારે કહેવાનું છે કે એમને એમના ડૉક્ટરો ઉપર સંપૂર્ણ વિશ્વાસ રાખવો જોઈએ. એનું મેઇન કાર્ય એક જ છે કે તમારા સ્વજનને ગમે તેમ કરીને એ પાછા બચાવી શકે, એને સાજા કરી શકે. એનું મહત્ત્વનું કામ એના મગજમાં સતત એ જ ચાલતું રહેતું હોય છે. અને છતાંય પણ ક્યાંય કોઈ પણ જાતનું એવું લાગે કે તમે કોઈ માહિતીથી અજાણ છો, તો તમને દરેક દર્દીના પરિવારજનોને પૂરેપૂરો હક છે કે એ માહિતી મેળવે, એના સાથે જે ચાલી રહ્યું છે, જે કાંઈ પણ પ્રોસેસ ચાલી રહી છે એના સાથે તલબદ્ધ થાય અને આનો જવાબ મેળવે. અને પાછું કહેવાનું કે ડૉક્ટરો પર સંપૂર્ણ વિશ્વાસ રાખો. એ ગમે તેમ કરીને જો કુદરતનો થોડો સાથ મળશે તો એ બહાર કાઢશે જ. સાથે એ પણ કહેવાનું કે આ સેફટીની જે વાત છે, પેશન્ટ સેફટીનો જે આજનો દિવસ છે, એ ફક્ત દર્દી માંદા પડે ત્યારે જ નહીં, પણ દર્દીને રોગ કેમ ન થાય એ પણ એટલું જ મહત્ત્વનું છે. એટલે ગવર્નિંગ બોડી, ડૉક્ટર, હેલ્થકેર વર્કર, દર્દી પોતે, દર્દીના પરિવારજનો, આ બધાનું ઇન્વોલ્વમેન્ટ થઈ અને આજે એ દિવસ બને છે કે જેમાં આપણે દર્દીની સેફટી વિશેની વાતો કરી રહ્યા છે. ખૂબ જ સારી વાત કરી તેજસ મોતીવરસ સાહેબ. સતત રાઉન્ડ ધ ક્લોક એ દર્દીને બચાવ કાર્યમાં જ્યારે જોડાયેલા છે. ઈશ્વર પછી સૌથી જો મહત્ત્વનું કામ કરતા હોય તો એ વ્હાઇટ કોટવાળા તબીબો છે. આપણે એમને સાથ સહકાર આપીએ. આજે વિશ્વ દર્દી સુરક્ષાની વાત છે ત્યારે આપણે એવું એક પણ કામ ન કરીએ જેથી આપણી તબિયત બગડે. ખાસ કરીને સ્વસ્થ રહીએ, હસતા રહીએ, એ જ આજની જીવનશૈલીનો હેતુ હોવો જોઈએ. ફરી ક્યારેક આવી વાતો સાથે આપણે ફરી મળીશું. ત્યાં સુધી આપના દોસ્ત અરુણ દવેને આપશો રજા. ચાલો, આવજો.